રાજકોટમાં જનતા પ્રત્યે વફાદાર કર્મચારી આરએમસીના ચોપડે ગુનેગાર. મીડિયામાં કૌભાંડની વાત સામે લાવનારા ઓડિટ શાખાના કર્મચારી સામે એક્શન. કર્મચારી સામે ખાતાકીય પગલાં સહિતની કાર્યવાહી કરવાની ભલામણ કરાઈ. વિવાદ પછી પણ શાસકો અને અધિકારીઓ તરફથી આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા શનિ મૈયર. શનિ, મીડિયામાં કૌભાંડની વાત સામે લાવનારા ઓડિટ શાખાના કર્મચારી સામે એક્શન લેવાયા છે. શું માહિતી છે આ મુદ્દાને લઈને? જીતના વાત કરવામાં આવે, વત્સલ, રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનનો ખર્ચનો આ જે મામલો છે વારંવાર વિવાદ આવ્યો અને વિવાદમાં હવે ઉલટા ચોર કોટવાલ દાટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખર્ચના બિલનો જે માહિતી આપનાર, મીડિયાને માહિતી આપનાર કર્મચારી વિરુદ્ધ કડક કાર્યવાહીના ભલામણ શરૂ થઈ ચૂકી છે. આઈટી વિભાગના ધ્યાને આવ્યું છે કે ઓડિટ શાખાના કર્મચારીનું આઈપી એડ્રેસ સામે આવ્યું છે, એટલે તેઓએ આઈટી એડ્રેસ સર્ચ કરાવી અને આ માહિતી કોને આપી તે ડિટેલ મગાવીને ડિટેલ દરમિયાન મીડિયાને માહિતી આપનાર ઓડિટ વિભાગના કર્મચારી સામે ખાતાકીય પગલાં કરવા માટેની ભલામણ ચાલી રહી છે. વહીવટી ખર્ચ ક્યાંક મહાનગરપાલિકાનો ગુપ્ત રાખવાનો હોય છે અને આ ગુપ્ત ક્યાંક મીડિયાને આપવા માટે આઈટી વિભાગના જે ઓડિટ શાખાના કર્મચારીનું નામ ખુલતા તેઓની સામે કડક કાર્યવાહી જે તે થઈ શકે તેવું અત્યારે લાગી રહ્યું છે. જી, માહિતી બદલ આભાર શનિ. આણંદના આંકલાવના ખડોલ ગામ પાસે દુર્ઘટના સર્જાઈ છે. સીરાકોટ કંપનીમાં રિએક્ટર ગોઠવતી વખતે ક્રેન